ગલ્ફ દેશોમાં યુદ્ધની આગ ભભૂકી રહી છે. વૈશ્વિક રાજકારણમાં તણાવ સતત વધી રહ્યો છે અને આ બધાની વચ્ચે એક મોટો સવાલ: શું ભારતમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાનો છે? શું દેશમાં ઈંધણની અછત સર્જાઈ શકે છે? કારણ કે દુનિયામાં જ્યાં જ્યાં યુદ્ધ થાય તેની સૌથી મોટી અસર પડે છે ક્રૂડ ઓઇલના ભાવ પર. અને જ્યારે ક્રૂડ મોંઘું થાય ત્યારે સીધી અસર પડે છે તમારા ખિસ્સા પર. હકીકત એ છે કે ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે અને તેમાં પણ મોટો હિસ્સો આવે છે ગલ્ફ દેશોથી, એટલે કે સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને કતારમાંથી. હવે જો આ વિસ્તારોમાં યુદ્ધ ભભૂકે અથવા ઓઇલ સપ્લાયમાં ખલેલ પડે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. અને જ્યારે ક્રૂડ મોંઘું થાય ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સંભાવના વધે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે, કારણ કે પશ્ચિમ દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા પછી રશિયન ઓઇલ સસ્તું મળતું હતું અને ભારતે તેનો મોટો લાભ લીધો. પરંતુ જો ભવિષ્યમાં રશિયા સાથેના વેપાર પર વધુ દબાણ આવે અથવા નવા પ્રતિબંધો લાગુ થાય તો ભારતને ફરીથી મોંઘા આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર રહેવું પડી શકે છે. હવે સૌથી મોટો સવાલ: શું દેશમાં પેટ્રોલ ડીઝલની અછત થશે? વિશેષજ્ઞો કહે છે કે હાલ ભારત પાસે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને સરકાર પાસે સપ્લાય મેનેજ કરવાની યોજના પણ છે, એટલે તરત જ અછત સર્જાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલે અને ઓઇલ સપ્લાય ચેઇન ગંભીર રીતે અસરગ્રસ્ત થાય તો બજારમાં દબાણ વધી શકે અને ભાવમાં વધારો પણ જોવા મળી શકે છે. એક વાત સ્પષ્ટ છે: દુનિયામાં જ્યાં યુદ્ધ થાય ત્યાં તેની અસર માત્ર સરહદો સુધી સીમિત નથી રહેતી. તેની અસર પડે છે તમારા વાહનોમાં પુરાતા પેટ્રોલ અને ડીઝલ પર અને આખી અર્થવ્યવસ્થા પર. હવે જોવાનું રહેશે કે વૈશ્વિક તણાવ ક્યાં સુધી વધે છે અને ભારત સરકાર આ સ્થિતિને કેવી રીતે સંભાળે છે. હાલ માટે આટલું જ. જોતા રહો યોર ન્યૂઝ. હું દેવ ખત્રી. ધન્યવાદ.